ભરૂચ શહેરના લોકપ્રિય નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યાના બનાવો અટકાવવાના હેતુથી લગાવવામાં આવેલ સેફ્ટી ગ્રીલને હવે ભરૂચની ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવા માટેની એક અનોખી અને સુંદર રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટ 2025ના રોજ નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સરાહનીય કામગીરીને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે બ્રિજ પરથી આત્મહત્યાનો એક પણ બનાવ નોંધાયો નથી, જે દર્શાવે છે કે સેફ્ટી ગ્રીલ લગાવવાનો મુખ્ય હેતુ પૂર્ણપણે સફળ રહ્યો છે. આ સફળ કામગીરી બદલ સ્થાનિક ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, માર્ગ અને મકાન વિભાગ તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સફળતા બાદ હવે આ બ્રિજનો ઉપયોગ શહેરની સુંદરતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉપસાવવા માટે કરવાનો વિચાર વહીવટી તંત્ર સમક્ષ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં યોગી પટેલ દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને તેમની ભોલાવ સ્થિત કચેરી ખાતે રૂબરૂ મળીને એક લેખિત રજૂઆત સોંપવામાં આવી હતી. આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે બ્રિજ પર લગાવવામાં આવેલ સેફ્ટી ગ્રીલ ઉપર ઉચ્ચ ગુણવત્તાવાળા વેધર રેઝિસ્ટન્ટ કલરનો ઉપયોગ કરીને કલાત્મક પેઇન્ટિંગ બનાવવામાં આવે. આ આર્ટવર્કમાં મહર્ષિ ભૃગુ ઋષિ, પવિત્ર નર્મદા નદીનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહાત્મ્ય, ભરૂચના ઐતિહાસિક સ્થળો તેમજ સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારો ગર્વ જેવા સામાજિક વિષયોને આવરી લેવામાં આવે, જેથી બ્રિજ પરથી પસાર થતા લોકોને ભરૂચના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે. આ રજૂઆતમાં માત્ર સૌંદર્યીકરણ જ નહીં પરંતુ ટેકનિકલ અને આર્થિક પાસાઓ પર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. સ્ટીલની ગ્રીલ પર વિશિષ્ટ લેધર રેઝિસ્ટન્ટ કલર થવાથી તેને કાટ લાગવા સામે રક્ષણ મળશે અને ગ્રીલનું આયુષ્ય પણ વધશે. આ ઉપરાંત ભરૂચ એક મોટું ઔદ્યોગિક હબ હોવાથી વિસ્તારમાં કાર્યરત વિવિધ કલર અને કેમિકલ કંપનીઓના CSR ફંડના સહયોગથી આ સમગ્ર કામગીરી સરકારી તિજોરી પર બોજ નાખ્યા વિના સરળતાથી પૂર્ણ કરી શકાય તેવું પણ સૂચવાયું છે. હવે આ પ્રજાલક્ષી અને સાહસિક રજૂઆત પર વહીવટીતંત્ર અને ધારાસભ્ય દ્વારા શું સકારાત્મક નિર્ણય લેવામાં આવે છે તેના પર સમગ્ર ભરૂચવાસીઓની નજર ટકેલી છે. નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી. એટલે કે 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષના સમયગાળાની અંદર એક પણ આત્મહત્યા જેવો અનિચ્છનીય બનાવ નથી બન્યો. એટલે કે સેફ્ટી ગ્રીલ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો. આના માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે R&B વિભાગ ને વહીવટી તંત્રનો પણ આભાર માનીએ છીએ. નર્મદા મૈયા બ્રિજ એ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે મહત્વનો માર્ગ બની ગયો છે. આ બ્રિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલ પર જો ઉચ્ચ કોટીના ગુણવત્તાવાળા વેધર કલર દ્વારા ભરૂચ જિલ્લાનું ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા ભૃગુ ઋષિનું સાંસ્કૃતિક આધ્યાત્મિક મહત્વ, ઐતિહાસિક સ્થળો તેમજ મારું ભરૂચ મારો ગૌરવ અને સ્વચ્છ ભરૂચના વિષયો પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ બ્રિજની સુંદરતા વધશે. સાથે સાથે આ ગ્રીલનો હેતુ માત્ર સેફટીનો જ નહીં પરંતુ ભરૂચનું સાંસ્કૃતિક અને જાગૃતિનું સ્થળ બનશે. આ માટે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. સાથે આ ગ્રીલ સ્ટીલની બનેલી છે. આ ગ્રીલ પર જો કલર કોટિંગ કરવામાં આવશે તો કાટથી રક્ષણ મળશે અને તેની આયુષ્યમાં પણ વધારો થશે. જી, આજે ભરૂચના એક આગેવાન શ્રી યોગીભાઈ પટેલ જેઓ છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં સંસ્કૃતિ, સેવા અને સાક્ષરતાને લગતા જુદા જુદા ક્ષેત્રમાં અનેકવિધ કાર્યક્રમો અને રજૂઆતો વહીવટી તંત્રને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કરતા રહેતા હોય છે. ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી. એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બંધ થઈ ગયા છે. વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને, માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો. માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર, આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી, એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે. હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને
ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે. આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે, એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે.